ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાને લઈને એકચ્યુઅલી માહિતી સામે આવી છે કે નાના મોવા રોડ પર ગેમ ઝોનમાં લાગેલી મળેલી ભીષણ માહિતી મુજબ 27 લોકોના મોત થયા છે। જો કે આ ઘટના કયા કારણથી બની તેને લઈને મોટી માહિતી સામે આવી છે। રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનમાં એસીમાં પ્રચંડ ધડાકો થયો હતો। પ્રચંડ ધડાકા ગેમ ઝોનમાં ફેલાયો બાદ ધુમાડાને ગોટે ગોટા વળ્યા હતા। આગ અને ધુમાડા બાદ ગેમ ઝોનમાં અફરાતફરી સર્જાઈ હતી। જોત જોતામાં આગે વિકરાળ ધારણ સ્વરૂપ કર્યું હતું। એસીમાં શોર્ટ સર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી। આગ અને ધુમાડાથી બચવા લોકોમાં નાચભાગી મચી હતી। રાજકોટમાં નાના મોવા રોડ પર ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા છે। સયાજી હોટલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગની ઘટનામાં બાળકો સહિત 27 લોકોના મોત થયા છે। 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। આગની ઘટનામાં મૃત્યુ આંક હજુ વધવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આગ લાગતા ગેમ ઝોન બળીને ખાખ થયો હતો। અમદાવાદના ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। મહત્વનું છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તપાસના આદેશ આપ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને માહિતી લીધી। રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવી છે। રિપોર્ટર આશીષ પાટડિયા, રાજકોટ। પણ આવા ટીઆરપી ગેમ ઝોન ઉપર હવે કેવા પગલાં લેશો? જી, અત્યારે આપણે જે રાહત અને બચાવની કામગીરી અત્યારે કરી રહ્યા છે। સંપૂર્ણ જે ફાયર અધિકારી સહિત જે ટીમ છે તમામ ટીમ હાજર છે। એ ફાયર ઉપરથી જે બચાવની રાહતની કામગીરી છે કરી રહ્યું છે અને એની જે ડિટેલમાં જે બાબતો છે ડિટેલની તમામ બાબતો આપણે કરી। કોર્પોરેશન શું કરશે હવે આવા ગેમ ઝોનોને લઈને? હવે શું તમારી ચોક્કસ જે આપણે જે ઘટના છે એ ઘટનામાં અત્યારે આપણું ફાયરની સંપૂર્ણ ટીમ અહીંયા છે એટલે એક સાથે એ એમની બચાવ રાહતની કામગીરી પૂર્ણ કરી લે એટલે ત્યારબાદ જ એની તમામ જે ડિટેલ અને ડિટેલ છે એ ડિટેલ આપણે શહેરમાં હવે આવી ઘટનાઓ મૃતદેહો સર કેટલા બહાર